રણકાંઠાના અગિયારીઓ માટે નર્મદામાં નીર ફરી આફત સમાન બન્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને અગિયારીઓ નર્મદા વિભાગના ત્રાહિમામ પુકારી વારંવાર ફરિયાદ કરતા જોવા મળ્યા છે। ત્યારે ફરી એકવાર અગિયારીઓની બુમરાવ સામે આવી છે, જેમાં કચ્છના નાના રણમાં ધાંગધ્રા તાલુકાના કુડા, એંજાર, નરાડી, કોપટી જેવા રણકાંઠાના ગામમાં અગિયારોના પાટા ઉપર માળિયા બ્રાન્ચ કેનાલ નર્મદા નહેરનું વધારાનું પાણી આફત સમાન બન્યું છે। એક બાજુ અગિયારાઓની 4 મહિનાની તનતોડ મહેનત બાદ મીઠું પકાવવાના અંતિમ દિવસો નજીક છે, ત્યારે મહત્વના એ જ સમયે હજારો ક્યુસેક પાણી વધારાનું ચડાવી આવતા અગિયારોનો જીવ અદ્ધરતા જોવા મળ્યા છે। જોકે છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિ યથાવત હોવાની રાવ સાથે અગિયારાઓ દર વર્ષે 1 થી 2 વાર નર્મદા નહેરનું પાણી આ જ રીતે તેમની મહેનત ઉપર પાણી ફેરવી જાય છે। મારું નામ ચક્કુબેન છે। અમે નરારી ગામના રહેવાસી છીએ અને રણમાં પાટા કરી ધાંગધ્રા તાલુકાના છે। તો અમે આઈકણ બધા ઘર વખરી રહેવી તો આટલું પાણીનું નુકસાન આવે છે તો અમને તકલીફ પડે ઘણી, પણ શું કરી તો સરકાર પાણી બંધ કરતા નહીં। બંધ કરે તો સારી વાત કહેવાય। અમારે 1.5 લાખની આમાં નુકસાની આવે તો અમારે ખાવાનું શું? અમે આટલા બાળ બચ્ચા લઈને અહીં રણમાં પડ્યા રહી આખી સિઝન, તો અમારે ખાવાની રોટલા ન અમને જડે કે શેઠ પૈસા ન આપે તો અમારા પગ ગારા હોય તો અમે આખી ટાઈટ હોય તો અમે અહીં સિઝનમાં પડ્યા રહીએ। અમે મારું નામ ચકુજી ઠાકોર, અગરિયા આગેવાન। કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાનું વધારાનું પાણી આવવાથી ખૂબ મોટા પાયે નુકસાન થાય છે। અમે સરકારને અનેક રજૂઆત કરી। છેલ્લા 10 વર્ષમાં 18મી વખત પાણી આવ્યું। આ પાણી આવવાથી અગરિયાઓના 500 થી 600 અગરિયાઓના પાટા પાણીમાં ધોઈ ગયા। અગરિયાને ખૂબ મોટા પાયે નુકસાન ગયું। અગરિયાઓને એક અગરિયાને એક ઝૂંપડા દીઠ 1 લાખ થી 1.5 લાખ રૂપિયાની નુકસાની ગઈ। અમારી સરકારને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને અગરિયાને વળતર આપે અને નર્મદાનું વધારાનું જે પાણી આવતું હોય એને કાયમી ધોરણે બંધ કરાવે એવી અમારી માંગ છે। ચકુજી, આ તમે એમ કહો છો કે વર્ષે 1-2 વાર આ પાણી આવે છે છેલ્લા 10 વર્ષથી, તો આજ સુધી બંધ કરવા માટે કોઈ કાર્યવાહી થઈ છે અને વળતર એકેવાર ચૂકવવામાં આવ્યું છે? અમે ઉચ્ચ કક્ષાએ અનેક વખત અગરિયા આગેવાનોના અને અગરિયા સાથે ગાંધીનગર સુધી ખૂબ રજૂઆત કરી। પરિણામ અમને શૂન્ય લાગે છે, કારણ કે જો પરિણામ આવતું હોય તો દર વર્ષે આ પાણી ન આવવું જોઈએ। આ પાણી વધારાનું જે પાણી આવે અગરિયાને અમુક વિસ્તાર એવા છે જ્યાં પીવાનું પાણી નથી મળતું, ખેડૂતને પાણી નથી મળતા અને એ જ પાણી અહીં રણમાં વેડફે અને એ જ વેડફેરું પાણી અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે। એટલે અમારી વહીવટીતંત્ર અને સરકારને અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવો, નકર અગરિયા અને કારા પાણીએ રોવાનો વારો આવશે। આ વધારાનું પાણી જે આવે છે કયા કારણથી આવે છે? એમાં એવું છે કે એક બાજુ જે નર્મદા વિભાગ રહ્યા એ ખેડૂતને પાણી નર્મદાના કેનાલમાંથી પાણી જો ચોરીમાં પકડાય તો ખેડૂતો માટે પણ કેસ કરે, એટલે ખેડૂત પણ બીકના માર્યા પાણી નથી લેતા અને એ જ પાણી વધારાનું ઓકડા દીઠ મોટા ભાગનું જે રણમાં વેડફાય છે। એના કારણે અત્યારે દર વર્ષે જે પાણી આવે છે એના કરતાં ઇખોલ આ વખતે ખારોગોડાથી ધાંગધ્રાના એજાર સુધી રણમાં પાણી ફરી વળ્યું। તમારી છેલ્લી રજૂઆત શું છે આ પાણી બંધ કરવામાં? અમારી સરકારને સ્પષ્ટ રજૂઆત છે તાત્કાલિક ધોરણે આ સિઝન હવે તૈયારી છે। માર્ચ એપ્રિલમાં મીઠું પણ અગરિયાઓનું જો પાણી બંધ નહીં થાય તો મીઠું પણ નહીં ઉપડે એવી અમારી સરકારને તાત્કાલિક ધોરણે રજૂઆત છે। તાત્કાલિક ધોરણે નર્મદાનું વધારાનું જે પાણી રણમાં આવતું હોય એને બંધ કરાવો। મારું નામ ગોપાલભાઈ ધીરુભાઈ, ગામ નરાડી, તાલુકો ધાંગધ્રા। અમે અહીં વર્ષોથી પાટા પકાવી છીએ કુડાના રણમાં। અહીં પાણી કેનાલનું બહુ બગડે છે અને અમને નુકસાન કરે છે, એટલે આ પાણી અમે સરકારને વિનંતી કરી કે આ પાણી બંધ કરાવો, પાણી બંધ કરાવો, નહીતર કંઈક વળતર અમને આપો આ પાણીનું। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।